શું થયું ભાઈ? માથું દુખે છે? હા, માથું જ દુખે ને. હા, તમારા બધાનું રોજનું એકનું એક સાંભળીને છે ને મગજ ખાલી થઈ ગયું છે. બસ. હા, તારો કંઈક પગાર વધારે આવે તો અમે એકનું એક સંભળાવવાનું બંધ કરી દઈએ તો તારું માથું દુખતું બંધ થઈ જાય, બીજું શું? અરે પણ ક્યાંથી પગાર વધારે આવે? હા, જેટલું કમાઉં છું એટલું ઘરમાં જ આપું છું ને, કે બહાર તો નથી ઉડાડતો ને હું. તો વધારે કમાવા માંડ ને, કે ખાલી બીજી નોકરી શોધી લેવા આય આપણે. અત્યારે નોકરીઓ મળવી કેટલી મુશ્કેલ છે તમને ખબર છે? બધાને મળે છે, તને જ નથી મળતી. લે, વાતો કરવી છે ખાલી, બસ બધાને કેવું છે ખાલી. અમે કેટલી કરકસર કરીએ છીએ ઘરની અંદર, તોય છેડા નથી ભેગા થતા. પછી તો કેટલી કરકસર હોય. જાણું છું કોણ કેટલું કરે છે ને. હાય, મને 2000 રૂપિયા આપને, મારે શોપિંગ કરવા જવું છે. જોયું ને, હજી વાત કરી જ રહ્યો છું તો જોયું ને. હા તો જો મારી પાસે અત્યારે પૈસા નથી, પગાર આવશે ને ત્યારે આપીશ. હા, તારી પાસે જ્યારે માંગો ને ત્યારે પૈસા હોય જ નહીં. ક્યારે તારી પાસે 1 રૂપિયો હોય છે? પણ તમે લોકો વધવા દો છો મારી પાસે પૈસા? હા, આ ઘરમાં જેટલા કમાઈને લાવું છું એટલા ઉડાવી દો છો. હા, તો કઈ ખોટી જગ્યાએ તો નથી ઉડાવતા ને? વ્યવહારમાં પૈસા જોઈએ એ તો જોઈએ ને. આ જેટલી જરૂર હોય ને એટલો ખર્ચો કરાય, વધારાનું ન રહે. હમણાં શોપિંગ બંધ રખાય ને આપણે પૈસા ના હોય તો. પણ ગયા મહિને તે એને ના પાડી હતી, આ મહિને એ માંગે છે તો તું ના પાડે છે. એને જે જરૂર ન હોય એ તો જોઈએ કે ન જોઈએ? આ લોકોની છોકરીઓ કેટલા ખર્ચા કરે છે. લો કરો વાત. હવે લોકોનું જોઈને આપણે જીવવાનું. લોકો પાસે એટલા બધા પૈસા હોય, આપણી પાસે નથી. હા, પેલી કહેવત છે ને કે પછેડી હોય એટલે હોડ કરાય. આવી ગઈ, લાવો 2000. મારે છે ને છેલ્લા 2 મહિનાથી શોપિંગ કરવી છે પણ નથી કરી. શું કામ? દર વખતે તમે એમ કહો છો મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા નથી. 2 મહિનાથી હું ખમીને બેઠી છું. તો શું થઈ ગયું? બીજા 2 મહિના ખમી જઈશ તો? હા, હા, કપડાં છે ને. એટલે જે વસ્તુ લેવી છે ને એનો ટ્રેન્ડ તો જતો જ રહેશે, પછી લેવાનો શું મતલબ? અરે તમે લોકો તો કોઈ વાતમાં સમજતા જ નથી. અરે ક્યાંથી લાવવા એટલા બધા પૈસા? કમાઈને. અરે પણ કમાઉં છું એટલે તો ઘરમાં આપું છું ને. તો એટલું ના કમાવાય, વધારે કમાવાય. ખબર છે કે ઘરમાં આટલા લોકો છે, આટલા વાપરવા વાળા છે, પૈસા વધારે જરૂર પડવાની જ છે. આ ઓલી નખ રંગવાની બાટલી લાવી હોય ને આ છોકરીએ તો એ વિચાર કરે, ન લાવે. તો નહીં લગાવે તો કાંઈ દુબળી નહીં પડી જાય. પણ આ કોકની બધી બેનપણી મારે બે હે ઉઠે ક્યાંક બહાર ગયું હોય તો બધા એના નખ રંગા હોય, નાના ન રંગા હોય કેવું ભૂંડું લાગે. બિચારી 10 રૂપિયા વાળી લાવે. દર વખતે મારી ફ્રેન્ડ્સ બધી મને એમ કે ચાલ આપણે ફરવા જઈએ, મૂવી જોવા જોઈએ. દર વખતે હું કંઈક ને કંઈક બહાને બનાવીને ના પાડી દઉં કે નહીં, મારાથી નથી અવાય, નહીં મારા ઘરે કોઈ મહેમાન આવ્યું છે, નહીં મારે બહાર જવાનું છે. શું કામ? મારી પાસે તો પૈસા હોય જ નહીં. 200 રૂપિયા ટિકિટના દેવા માટે પણ મારી પાસે નથી હોતા. તો કરો વાત. હવે તારી ફ્રેન્ડનું જોઈને તું આ ઘરમાં જીવીશ એમ ને? મારી ફ્રેન્ડનું જોઈને નહીં, પણ મારે તો જીવવું હોય કે નહીં? મારું તો કંઈક વિચારો. એનું ફ્રેન્ડનું જોઈને નથી જીવતી, એનું મન મારીને જીવે છે. હા, તમે તમારા બધાનું વિચારો છો, તમે મારું કોઈ વિચારો છો? કે તમે ખાવાવાળા કેટલા છો, કમાવાવાળો હું એક છું? બોલો. હર વખતે બસ વધારે કમાઈને લાવ, વધારે કમાઈને લાવ. ક્યાંથી કમાઈને લાવવું? એના લુગડે થીગડું દેવાય છે, પેટે ન જ દેવાતું, બરાબર? ખાવાવાળા કેટલા છો તો અમે શું કાંઈ અમારે ભૂખ્યા મરી જાય? ખવડાવું છું ને છતાં પણ તમને બધાને આ ખવડાવું તો છું. ઉપકાર નથી કરતો ભાઈ, ખવડાવે છે તો તારી ફરજમાં આવે છે ને ખવડાવે છે. અત્યાર સુધી પપ્પાએ ખવડાવ્યું હતું ને, હવે એ નથી રહ્યા તો તારી ઉપર બધી ફરજ આવી છે, તો એમાં કઈ નવી વાત નથી. અત્યાર સુધી પપ્પાએ બધું કર્યું, ત્યારે કોઈએ પપ્પાને પૂછ્યું કે તમે કઈ રીતે કરો છો ને કેમ કરો છો? અરે ત્યારે છે ને એટલી બધી માંગણીઓ નહોતી, અત્યારે બધાના શોખ વધી ગયા છે. લો, ભૂલી ગયો, બધું જ ભૂલી ગયો. પપ્પાએ આપણને જે રીતે રાખ્યા છે ને કોઈની તાકાત નથી એવી રીતે રાખી શકે. કોઈ દી કોઈ વસ્તુની ના નથી પાડી. તને એ નોકરીમાં પગાર ઓછો મળે છે તો બીજી હારા પગારની નોકરી શોધવા માંડ ને. પછી અરે આને પણ મળવી તો જોઈએ ને ક્યાંક. તું ઇન્ટરવ્યુ આપીશ તો મળશે ને? લો કરો વાત, ઇન્ટરવ્યુ આપે છે તો હું બધું મારી રીતે સેટિંગ દોડાદોડી કરતો જ હોય છે. કે તમને લોકોને બધાને કહેવા ના બેસવાનું હોય મારે કે હું ઇન્ટરવ્યુ દેવા ગયો હતો કે અહીંયા જાવ કેમ. હા, પપ્પાએ જે કર્યું એ દેખાય છે, મેં કર્યું કે દેખાતું નથી તમને લોકોને? કાં શું કર્યું? અમને 3 ટાઈમ જમવાનું આપે છે જ ને, એનાથી વધારે શું કર્યું? તારા પપ્પા જીવતા ને ત્યારે અમે જેટલા પૈસા વાપરતા ને એટલા તો અત્યારે વાપરતાય નથી. અમારા ખર્ચામાં અમે બહુ કાપ મૂકી દીધો. કરો વાત. અહીંયા ગમે એટલું ગમે એના માટે કરીએ ને ક્યારે કોઈને કદર થશે જ નહીં. હા, કદાચ હું મરી જાઉં ને તો પણ તમને લોકો તેમ જ મેં તમારા માટે કંઈ નથી કર્યું. આમાં મરવાની વાત ક્યાં આવી? વધારે કમાવાની વાત છે તો મરવાની ક્યાં લઈને બેઠો? હા, કમાઈશ હું, બહુ બધા રૂપિયા કમાઈશ. લોકોના છોકરા કમાય જ છે ને. જો મારી વાત સાંભળો, તમે છે ને આ રોજને રોજ એકની એક વાત લઈને મારા માથા ઉપર તાંડવ ના કરો. મને શાંતિથી જીવવા દો. હું જે કરું છું ને એ મને કરવા દો. પૈસા પૈસા કરીને, અને હમણાં મારી પાસે પૈસા નથી. આવતા મહિને કરવી તો કહેજે શોપિંગ, નહીંતર રહેવા દેજે.
કોઈથી પૈસા જ ન થતા. જયદીપભાઈ અરે રાજભાઈ કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? મજા. અરે પણ તમે તો આઉટ ઓફ કન્ટ્રી હતા. હા હા મતલબ હું તો ત્યાં જ રહું છું, શિફ્ટ થઈ ગયો છું. પણ તો અચાનક અહીંયા આવ્યા. એકચ્યુઅલી મારા પપ્પાની તબિયત ખરાબ છે એટલે મારે અહીંયા આવવું પડ્યું. હા એ તો મને સમાચાર મળ્યા અને એકવાર મળ્યા હતા પણ થોડી તબિયત વધારે ખરાબ હતી. હા. તો હજી તબિયત બરાબર નથી થઈ એની? ના સારું નથી એટલે હવે હું વિચારું છું કે ટ્રીટમેન્ટ માટે હું હવે ત્યાં એમને પરદેશ જ લઈ જાઉં. પરદેશ? હવે એ તો બિચારા ત્યાં રહેવાની ના પાડતા હતા. આમ જો મારી વાત માનો ને તો તમારે છે ને હવે અહીંયા જ રહેવું જોઈએ, કારણ કે કાકાની તબિયત તો સારી રહેતી નથી, તો અહીંયા બીજું એનું કોઈ સેવા કરાવવાવાળું પણ નથી. તમારી વાત બિલકુલ સાચી છે. મેં વિચાર તો કર્યો છે પણ થોડુંક સેટલમેન્ટ કરવા માટે મારે એકવાર ફરીથી વિદેશ જવું પડશે અને ત્યારે હું પપ્પાને લઈ જઈશ, બીમારીનો ઈલાજ કરાવીશ, પછી અહીંયા આવી જઈશ. કારણ કે તમને ખબર છે કેટલા વર્ષ રહ્યો હું બહાર? હા તમારે લગભગ 5-6 વર્ષ થઈ ગયા છે. 5-6 વર્ષ થઈ ગયા ને? હા. 5-6 વર્ષમાં મારી 7 પેઢી બેઠા બેઠા ખાઈને એટલું મેં કમાઈ લીધું છે. શું વાત કરો છો? તોય તમે આવું બધું મૂકીને તમે અહીંયા આવી રહેશો? બસ હવે શું છે, કમાઈ લીધું ને. અહીંયા આવીને કરશો શું તમે? બસ જલસા. અચ્છા જલસા. અને જો મારું તો થઈ ગયું છે પણ હવે મારી ઈચ્છા છે કે હું થોડી સમાજ સેવા કરું. એટલે સમજાણો નહીં મને. જો મારી હાલત કેવી હતી તમને ખબર છે ને? સારી રીતે. હા તો હવે હું વિદેશ ગયો, આટલા બધા રૂપિયા કમાયા, તો પછી જો મને એવું થાય છે કે મેં જે કર્યું અને જે રીતે હું કમાયો એ હેલ્પ હું બીજાને કેમ ના કરું? તમે કહેવા શું માગો છો કે તમે કઈ રીતે મદદ કરી શકો બીજાની, મને કહો. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે હું હવે મારા જે ભાઈબંધ દોસ્તારો હોય જેને જરૂર હોય, માનો કે તમારે કદાચ જવું હોય તો હું તમને વિદેશ મોકલીશ ને. એટલે હું મારે જવું જઈ શકું? કેમ ન જઈ શકો? હું વાત કરો છો તમે હવે? લે તો કેમ? એટલે તમે મને વિદેશ મોકલી શકો અને હું તમારી જેટલા પૈસા કમાઈ શકું? કેમ નહીં? કેમ નહીં? તો મારે તો જવું જ છે. હા તો સપના ઊંચા જુઓ તો જ પૂરા થાય ને. એ વાત તમારી હશે પણ એના માટે કરવું શું પડશે? તમારે વિદેશ મને મોકલશો તો કાંઈક, પણ તમે અહીંયા આવી આવવાના છો ને તો પછી વિદેશ કેવી રીતે મોકલી શકો મને કહો. 5 વર્ષ મેં ત્યાં શું કર્યું છે? નેટવર્ક બનાવ્યું છે, નેટવર્ક. હવે હું અહીંયા બેઠા બેઠા બધું કામ કરી શકું છું. અચ્છા એટલે તમે અહીંયા કાકાની સેવાય કરશો અને બેઠા બેઠા કામે કરશો હા અને મારા જેવાને વિદેશ જવું તેને મોકલશો. હા તો આપણે જવાનું થાય છે દીપભાઈ, એનું કાંઈક સેટિંગ કરો. પાકું. અરે કેવી વાત કરો છો? 5 વર્ષમાં 7 પેઢી જાય જ માણસ ગમે એ. તો પછી જો હવે એવું છે ને કે જવું હોય તો થોડા પૈસા લાગે એમાં. તો એ તમારે મને થોડું કહેવાનું હોય તો ખબર જોઈએ ને ભાઈ કે બહાર જઈ તો પૈસા જોઈએ ને. પણ કેટલાક પૈસા લાગશે આમ? જો એમાં બધું હવે જો એમને તમને અહીંયાથી મોકલવાના, પછી તમારે ત્યાંના વિઝા, પછી ત્યાંનો PR લેવાનું, પછી ત્યાં તમને જોબ અપાવવાની, જે બી કામ ધંધો કરવાનો, રહેવાનું, બધું એ બધું મળાવીને હું બધું તમને સેટિંગ કરાવી દઈશ અને એ બધાના લગભગ 7-8 લાખ રૂપિયા થાય. 7-8 લાખ રૂપિયા થાય? પછી પાછા આપણે ત્યાં જઈને તો કમાઈ જ લેવાના છે. યસ. પછી તો તરત અપાઈ જાય પાછા. હા 5 વર્ષમાં 7 પેઢી ખાય તોય ફૂટે તો પછી 7-8 લાખ તો કાંઈ ન કહેવાય ને. એ વાત તમારી સાચી છે. તો હું આના માટે વિચારું કંઈ. વિચાર જલ્દી કરજો કારણ કે પછી કેવું હોય, જો સાંજનો સમય છે, લક્ષ્મીજી આવતા હોય, એમાં બહુ વિચાર કરવા બેહીને તો આયલા જાય. એટલે ઓલા જેવું છે કે લક્ષ્મી ચાંદલો કરવા હોય મોઢું ધોવા ન જવાય. હા હું જેમ બને એમ જલ્દી જ વિચાર કરી લઉં. જલ્દી ડિસિઝન લેજો. વિદેશ જાઉં પછી સપના જોવાના ચાલુ કરો, પૂરા થશે. પ્લેનમાં બેસીને જાઉં. Yes. ખરો જયદીપ, આભાર તમારો. અરે ખૂબ ખૂબ કઈ આભાર. વાંધો નહીં. તમારી છે? હા તો જાવું જ છે હવે, તો જાવું જ છે આપણે. હો ભાઈ પણ ખરાબ થઈ ગયા છે ધ્રોવડ પણ. શું કરો છો? ખાઈને વાસણ ગોઠવતી હતી. કંઈ કામ હતું તમને? કામ તો હતું.
ભૂખ લાગી છે. હા, માથું દુખે છે એટલે ભૂખના લીધે દુખતું હોય એવું લાગે છે. ચા નાસ્તો બનાવી આપું? શું ચા નાસ્તો ભાભી, સાવ મૂડ મારી નાખ્યો મારા ભાઈએ તો. શું કર્યું રાજે? હા, કંઈ બોલ્યા તમને? જો હમણાંથી એ છે ને થોડા એવા જ રહે છે, એટલે એમની વાતનું કંઈ ખોટું ના લગાડતા. શું થયું? અરે મારે શોપિંગ કરવા જવું હતું એટલે મેં એમની પાસેથી પૈસા માંગ્યા તો મને કહે છે મારી પાસે પૈસા નથી અને હમણાં માંગવા પણ ના આવતી. ક્યારે એની પાસે પૈસા હોય છે યાર? સાચું કહું ને તો હમણાં 4-5 મહિનાથી એની આવી જ હાલત છે. હું પોતે પણ માગું છું ને પૈસા તો પણ ના પાડે છે. અરે એક 50 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તો પણ ચોખ્ખી ના પાડી દે છે કે જ્યાં જે વસ્તુની જરૂર નહીં હોય ને એ લાવવી જરૂરી નથી. અને મારા પોતાની વાત તો ઠીક, ઘરમાં પણ કાંઈક વસ્તુ ખૂટતી હોય ને તો પણ ના પાડી દે છે કે હમણાં આ વસ્તુ વગર ચલાવી લો. પણ આવું ક્યાં સુધી ચાલશે ભાભી? હું પણ એ જ વિચારું છું કે આવું ક્યાં સુધી ચાલશે. હવે પોતાની પર્સનલ વસ્તુઓને તો આપણે ચલો કે ઇગ્નોર કરી લઈએ કે એના વગર ચલાવી લઈએ, પણ ઘરમાં કાંઈ ખૂટતું હોય તો એ તો જોઈતું જ હોય ને. જોઈએ જ ને. મને ક્યારેક ક્યારેક પપ્પાની એટલી ખામી વર્તાય છે ને કે વાત જવા દો. જો એમ તો મને એ ગુસ્સો આવે છે કે આવું ક્યાં સુધી ચાલશે, પણ મારા તો પતિદેવ છે એટલે એને કંઈ થાય એટલે મારે તો ચિંતા કરવી જ પડે. પણ તમે એક કામ કરો તો કોઈ જોબ શોધી લો તો. જોબ? હા, મારાથી એ બધું ના થાય. હા, આખો દિવસ જોબ પર જવું મારાથી થકાઈ જાય. એ બધું થતું હોત તો હું કેટલા ટાઈમથી જોબ કરવા ના માંડી હોત. અરે તમે ભણેલા છો અને ઘરનું તો હું બધું સાચવી જ લઉં છું તો તમારે ઘરની પણ ચિંતા નથી. જોબ કરો ને તો તમારા હાથમાં પણ 2-4 રૂપિયા વધે અને પ્લસ તમે તમારું સેવિંગ્સ પણ કરી શકો. જ્યારે તમારે લગ્ન કરીને જવાનું હોય તેના માટે કંઈક લેવું મૂકવું હોય તે પણ લઈ શકો. એ તો કરી જ લીધું છે ને. અને એમ પણ પહેલાં જોબ કરતી જ હતી ને, હવે હું થાકી ગઈ છું. અને રહી વાત મારા લગ્નની, તો મારા લગ્નના બધા જ પૈસા મેં એકઠા કરીને મૂકી જ દીધા છે. તમને પણ ખબર છે, કારણ કે ભાઈ ઉપર મને વિશ્વાસ નથી. તમારી એ વાત પણ સાચી છે. જો ઘર માટે કરીને હું પણ વિચારું છું કે કંઈક નાની એવી જોબ કરી લઉં, 4 કલાક 5 કલાકની મળે એવી. પણ મને ખબર છે કે આ તમારા મમ્મી છે ને મને એની પરમિશન નહીં આપશે. આફ્ટરનૂનમાં તો હું ફ્રી જ હોઉં છું તો વિચારું છું કે કંઈક એક્ટિવિટી કરું. એ વાત તો બરાબર, મમ્મી તમને પરમિશન નહીં આપે, પણ હું એમ કહું છું કે આ ભાઈ કંઈક ઢંગની જોબ કરે ને તો કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. આ બધાના ઘરમાં જેન્ટ્સ હોય એ જ ઘર ચલાવે છે. કઈ લેડીઝ બહાર કમાવા ગઈ? હા, એ વસ્તુ અલગ છે કે લેડીઝ બહાર કમાવા જતી હોય તો એ લોકોના શોખ પછી એ લેવલના હોય, એ લોકો એવી રીતે જિંદગી જીવતા હોય, એની લાઈફસ્ટાઈલ હાઈ હોય. આપણે એટલી બધી ડિમાન્ડ તો છે નહીં. તમારી વાત સાચી છે, પણ હવે હું પણ કેટલું સમજાવું? મારો પણ ઝઘડો થઈ જાય છે એની સાથે. કેટલી વાર સમજાવીને વાત કરી, કેટલી વાર ઝઘડીને પણ વાત કરી, પણ આનો કંઈ નિકાલ જ નથી આવતો. અને પાછો તડીમાં તો એટલો રહે કે વાત જવા દો. મારી પાસે પૈસા નથી, હું થોડો આમ કરું છું, હું થોડો રખડવા જાઉં છું, હું તો જોબ કરું જ છું ને. અરે ભાઈ, તો બીજી જોબ ગોતી લે. ખબર છે કે એક જોબમાં આપણું ગુજરાન નથી ચાલતું, આપણું ઘર નથી ચાલતું, તો પછી બીજી જોબ ગોતી લેવાય. તમને શું લાગે છે કે આ બધી વાત મેં નહીં કરી હોય? હું એમને ઘણું એ સમજાવું છું કે કંઈક નવું શીખો, આગળ વધવાનું શીખો. તમે જે લેવલ પર છો એનાથી આગળના કોઈકને જો, એ કઈ રીતે વર્ક કરે છે એને જોઈને એના લેવલના થવાની કોશિશ કરો. પણ ના, ધારો કે આપણે ક્લાર્કની નોકરી કરતા હોય તો મેનેજરને જોઈને થોડું તો શીખાય ને કે આપણે એ લેવલનું કંઈક આગળ વધીએ. ના, એને એ નથી શીખવું, ઉલટાનું સંભળાવવું છે. મેં પૈસા માંગ્યા તો મને એવું સંભળાવવા લાગ્યો કે તમારા લોકોને કામ શું હોય છે? બસ પૈસા માંગો, ખાઓ પીઓ ને જલસા કરો. હવે આપણે ખાઈએ છીએ ને એ પણ એને માથે પડે છે. છો આટલી બધી ચિંતા નહીં કરો ને આટલો ગુસ્સો નહીં કરો. હું એને એકવાર પાછો સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને તમને જોતા હોય ને તો મારી પાસે થોડા મારા સેવિંગ્સના છે, એમાંથી તમને પૈસા આપું. ના ના, તમારા પૈસા તમે તમારી પાસે રાખજો, તમારે કામ આવશે. હું પછી બધી વસ્તુઓ લઈ લઈશ. હું ચા નાસ્તો બનાવી લઉં. હા. બાપુ, કેવું છે હવે તમને? ઠીક છે, દવા લીધા પછી થોડુંક. હમણાં દવા લઈ લીધી ને? હા. હા, હું થોડોક કામમાં રહી ગયો હતો એટલે મને આવતા મોડું થઈ ગયું.
કહેતા ભૂલાઈ ગયું કે દવા લઈ લેજો, પણ તમે લઈ લીધી છે તો હવે સારું છે. હા. જો બાપુ, તમે હવે ખાવા પીવામાં અને થોડુંક એ બધામાં હવે ધ્યાન રાખો. એ ઉંમર થઈ છે એટલે ગમે ત્યારે કાંઈક પણ જો ખવાઈ જાય તો તબિયત વધારે બગડી જાય. પણ મને એક વાતનો અફસોસ છે કે મારા લીધે તારે વિદેશ છોડીને અહીંયા પાછું આવવું પડ્યું. કેવી વાત કરો છો બાપુ તમે? પોતાના બાપ ખાતર આવવું ન પડે? અરે આવવું પડે, પણ હવે તું અહીંયા પાછો આવ્યો છે ને તો મને એમ થાય કે હવે તો તારા માટે છોકરી ગોતવી અઘરું છે. કેમ? અરે આ અહીંયા રહીને કોણ છોકરી આપે છે? કંઈક વધારે ભણેલા હોય ને બહાર કમાતા હોય તો બધા ફટાફટ છોકરીઓ દેવા તૈયાર તમે થાય. એ બધી ચિંતા કરવામાં બધું એની મેળે થઈ જાય છે. જ્યારે જેનો સમય આવે ને ત્યારે બધું થઈ જાય. અને બહાર વિદેશ રહ્યો તો એવું થોડું છે કે કાંઈ કમાયું નથી. કમાયો છું ને. અને હવેથી મેં નક્કી કર્યું છે કે હવે હું વિદેશ પાછો નથી જવાનો, અહીંયા જ રહીશું અને તમારી સેવા કરીશ. આ મારી સેવા કરવાની કાંઈ જરૂર નથી. તું એમને તારા ધંધામાં ત્યાં રહ્યો હોત ને તો હું તો અહીંયા મારી રીતે મારું જીવન જીવી લે. કેવી વાત કરો છો તમે? તમે અહીંયા એકલા હો તો મારું મન ત્યાં લાગે? ન લાગે ને? એના કરતાં આપણે બે ભેગા રહે તો શું વાંધો છે? વાત સાચી છે, પણ મને એમ થાય છે કે મારા જીવન સારું તો તારું જીવન બરબાદ કરવું. કાંઈ બરબાદ નથી થતું. તમે એવી બધી ચિંતા કરોમાં ને જો તમને એવું લાગે છે ને કે અહીંયા આવીને મારો મેં ધંધો બધો ખોરવાઈ ગયો ને બધું, તો એવું નથી. મેં અહીંયા મારું કંઈક સેટ કરી લીધું છે. તો સારું ભાઈ, બીજું હું નકર અહીંયા તો કામ ગોતવું છે ને બહુ તકલીફ વાળું છે. ભણેલા હોય ને તોય. તમે બહુ ચિંતા કરોમાં બધું થઈ ગયું છે. પૈસાનું કામનું બધું સેટિંગ પડી ગયું. બસ હવે તો તારા લગ્ન થઈ જાય ને એટલે મને તો એમ થાય ગંગા નાયા. સાચી વાત છે તમારી. એની ચિંતા કરોમાં એનું કાંઈ સેટિંગ કરી નાખીશ. બસ છોકરી ગોતી લઈશ. તો સારું ભાઈ, નકર મને એમ છે ને કે આ જાતે જિંદગી છોકરાના લગ્ન જોતો જાઓ. જોઈશો બધું. તમે એટલી બધી ચિંતા કરોમાં બધું સારું થઈ જાય છે. હજી કંઈ એટલી બધી જલ્દી નથી આપણે જવાની. ચિંતા તો નથી કરવી, પણ છતાં શરીરમાં પીડા એટલી થાય છે ને, નો ચિંતા કરવી હોય ને તો મન ત્યાંથી હટતું જ નથી. સમજી શકું છું. પણ આપણે એક કામ કરશું. આપણે છે ને કોઈક મોટા ડૉક્ટર પાસે જઈશું અને બીજા સારા બધા રિપોર્ટ કરાવશું ને ખબર પડે કે એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે ને, તો પછી નિદાન સારી રીતે થઈ જાય ને તો પછી એ હિસાબે આપણે દવાને બધું કરાવીએ. જો આ ટીકડાથી જેટલું સારું રહે ને ભાઈ એટલું ઘણું બધું. હવે મારે આમાં કંઈ ઊંડા ઉતરીને કંઈ મોટો ખર્ચ કરવાની ઈચ્છા છે નહીં. તમારી ઈચ્છા હોય કે ન હોય, મારે કરવાનું છે ને તો હું કરીશ. પણ તમે એમાં કાંઈ નહીં બોલતા. પણ તું એકલા હાથે કેટલું જ કરીશ બેટા. એકલા હાથે શું એમાં ક્યાં કઈ બહુ મોટી ધાડ મારવાની છે? તમને હોસ્પિટલમાં લઈ જવાના છે, જે એનો જે સ્ટાફ કરવાનો હોય એ બધું કરશે. એ તો જે કરવાનું હોય એ લોકો જ કરે, પણ મેં કીધું ને બધું સેટિંગ થઈ ગયું તો થઈ ગયું. તમે સારું. બહુ ચિંતા નહીં કરો, ઠીક છે? હા હવે એક કામ કરો, તમે આરામ કરો, હું ખાવાનું બનાવું છું. હા. ઘરમાં પૈસાની તાણ પડે ને રોજ ઝઘડાના ઘર મળતા નથી. કાયમ માટે હવે ક્યારે શાંતિ થશે શું ખબર. થઈ જશે. હવે એકદમ શાંતિ થઈ જશે. સારી નોકરી મળી ગઈ? નોકરી એટલે એવી નોકરી મળી ગઈ છે હા. કે તમે જો લોકો આ બધા પૈસા કરો છો ને, પૈસાનો વરસાદ થશે. વરસાદ. શું વાત કરે છે? હા. લે તો સારું કહેવાય. સારું નહીં, બહુ સારું કહેવાય. હવે એવો રસ્તો જડી ગયો છે ને કે હવે વાત જ નહીં પૂછો. એવો કેવો રસ્તો જડી ગયો છે કે તો ખરો. કંઈ નહીં, હવે હું આ શહેર છોડીને પરદેશ એટલે કે વિદેશ કમાવા જઈશ. ઓ ભાઈ, આપણે ક્યાંય વિદેશ જવાની જરૂર નથી હો. શું કામ ના જાઉં? હવે તો હું પરદેશ જ જઈશ. કારણ કે તમારા લોકોના મેણા ટોણા સાંભળીને છે ને મારું મગજ પણ પાકી ગયું છે. અને આજે મને તક મળી છે કે હું ત્યાં જઈ અને બહુ બધા પૈસા કમાઈ શકું, તો શા માટે ના જાઉં? બરાબર.
બરાબર તે વાત કીધી એ તો ખરી કે તમારા લોકોના મેણા ટોળા સાંભળી અને હવે મારું માથું પાકી ગયું છે એટલે તું પૈસા કમાવા નથી જતો પણ અમારાથી કંટાળીને ભાગે છે અહીંયાથી એમ ને તારી જવાબદારીમાંથી. હારે જવાબદારીમાંથી નથી ભાગતો. ત્યાં જઈને 2 પૈસા વધારે કમાઈશ ને તો તમને આપીશ તો તમે બધા મોજ શોખ પૂરા કરી શકશો. જો ભાઈ 2 પૈસા વધારે તું અહીંયા કમાઈ શકે છે તારે અમને લોકોને મૂકીને ક્યાંય જવાનું છે નહીં. હા. અરે કેવી વાત કરો છો? આ તક મને મળી છે તો પરદેશ કમાવા જવા માટે તો જવા દો ને મને શાંતિથી. એ આજે નથી જવાનું પરદેશ અને કાલે નથી જવાનું. હા, આજે નથી જવાનું ને કાલે નથી જવાનું. હજી જ અઠવાડિયું લાગશે બધી તૈયારી કરતા. એટલે કે મારે પૈસા ભરવા પડે ને ત્યાં જવા માટે. હા હા, પાછા પૈસા ભરવાના છે. તો વિઝા કરાવવા પડે, ત્યાં રહેવાની સગવડ બધી કરવી પડે ને કે જઈને સીધા કંઈ આવક ચાલુ નથી જાય, નોકરીએ લાગવું પડે. એટલે એ બધું સેટલમેન્ટ કરવા માટે 6-7 લાખ રૂપિયાની જરૂર પડશે. એ વ્યવસ્થા તો હું કરી લઈશ. તારે જરૂર પડશે એટલે 6-7 લાખની વ્યવસ્થા થશે પણ અહીંયા આગળ સારી નોકરી શોધવાની વ્યવસ્થા નહીં થાય તારાથી. અરે પણ અહીંયા પણ મળવી જોઈએ ને. વધીને 30 ની જગ્યાએ 35 ની મળે, 40 ની મળશે, 50 ની મળશે. અને ત્યાં કેટલા મળે છે? અરે તમને ખબર છે પેલા ભૂપતભાઈનો જયદીપ 5 વર્ષમાં 7 પેઢી ખાઈને એટલું ભેગું કરીને આવ્યો છે. તે જોયું નજરે? વાતો સાંભળી લોકોની ઈચ્છા કરી દીધી કે મારે જાવું છે. કેવી વાત કરો છો? નાનપણથી ઓળખું છું એને. અત્યારે આવ્યો તો હા હા પેલી ગાડી લઈને આવ્યો તો બ્લેક કલરની હતી. કઈ હતી મર્સિડીઝ હોય કે ખબર નહીં પણ ગાડી એટલે 1 નંબર ગાડી હતી. હવે કંઈ ખબર પડતી નહોતી એની બદલે ગાડી આવી ગઈ, એટલા બધા પૈસા આવી ગયા તો પછી શું? હા, અને હવે છે ને આ ભૂપત કાકાની તબિયત બરાબર રહેતી નથી એટલે અહીંયા જ રહેવાનો છે અને અહીંયાથી એવું કામ કરવાનો છે કે જેને શહેરમાં જવું હોય તેને મોકલશે અને ત્યાં ધંધાનું સેટ કરી દેશે. પછી બીજું શું જોઈએ આપણે? હે, એટલે આપણે તો છે ને જયદીપ સાથે વાતચીત થઈ ગઈ છે. બસ પૈસાની જોગવાઈ થઈ જાય એટલે આપણે નીકળી જઈશું અને પછી ત્યાં જઈને પૈસા જ પૈસા. ત્યાં જઈને પૈસા જ પૈસા અને કાંઈ ન થયું તો આ 6-7 લાખ રૂપિયા અહીંયાથી માથે કરીને જાશો એટલે દેવું વધશે. એક તો ઘરમાં ઝઘડા થાય છે. નેગેટિવ શા માટે વિચારો છો પણ તમે? આ બધા વિદેશોમાં જાય છે ને અમને ખબર છે તું વિદેશમાં ઉડવું છે ને બધી છે ને હવામાં ન આવી જા વાતોમાં. હવે તમે આ શહેરની બહાર નથી નીકળ્યા, તમને શું ખબર હોય? અમે સમાચાર જોતા હોય ને બધા વાતો કરતા હોય ને અમે સાંભળતા હોય એટલે અમને ખબર જ હોય બધી. આ તમે તમારા સમાચાર સાંભળ્યા કરો. એ લોકો પબ્લિસિટી માટે ફેકમ ફેક કરતા હોય, બધા સાચા નથી હોતા. આમાં બધા 90% ખોટું હોય છે. આમાં ભૂપતભાઈનો છોકરો સાચો, તું સાચો, તમે બે જ સાચા એમ, બીજા બધા ખોટા. અરે આપણી સામે દેખાય છે, કમાયેલો છે, આપણી સામે દેખાય છે. બહુ કમાય છે તો પછી હું કામ આવતો રહ્યો અહીંયા બધું મૂકીને? તો એને ત્યાં રહેવું જોઈએ ને. અરે તબિયત ખરાબ છે ભૂપત કાકાની, એમ કહું છું. સમજ પડે છે કે નહીં? એને કોઈ છે ઘરમાં સ્ત્રી કે સેવા કરે એની? તો રૂપિયા આપે ને બાય રાખી લે દવાખાનામાં, કાં તો હવે તો ઓલા દવાખાનામાં રાખે છે નર્સ આખો દીની હોય, બધું ધ્યાન રાખે ને બધું હોય જ છે અત્યારે. એટલા બધા રૂપિયા હોય તો માણસ કઈ કમાણી મૂકીને આવતું ન રહે. અરે પણ તમારા મગજમાં છે ને સારા સારા વિચારો આવતા જ નથી. મને તો સમજાતું નથી કે શા માટે તમે ઊંધું ચિત્તું વિચારો છો. જો હું છે ને વિદેશમાં જવાનો છું કમાવા માટે, એટલે જવાનો છું. એમાં મારે કોઈની રજા લેવાની નથી. આ તો મને એમ થયું માં છો તો જાણ કરી દો. હા, એટલે ખોટી વાતો રહેવા દો. મારે જવાનું છે અને તમારા બધાના મોઢા કમાઈને બંધ કરી દેવાના. અને વિદેશ તો જવા જ નથી દેવો. વિદેશમાં ખબર નહીં ને આ જાય છે પછી છોકરા બગડી જાય છે. હાવ રાજને ક્યાંથી ભૂત ચડ્યું છે? અચાનક આવી ખાડા જેવી વાતો કરે છે. કંઈ ખબર તો પડતી નથી ને એને વિદેશ જવાના સપના જોઈ છે. હું કાંઈ જવા દેવાની નથી. જે પણ કરવું હોય ને એ કરે. અહીંયા જેટલી મહેનત થતી હોય ને એટલી કરે. પણ વિદેશમાં તો હું નહીં જ જવા દઉં. આવી રીતે થોડી મને મૂકીને જતા રહે અને હું અહીંયા બધાની સેવા કર્યા કરું. એવું થોડી ચાલે. હું આવું કંઈ કરવા નહીં દેવાની. શું થયું? આ એકલી એકલી શું બબડે છે? શું માંડ્યું છે? હા, તમે આ ઘરમાં શું માંડ્યું છે? શું મેં કંઈ નથી માંડ્યું. શું માંડ્યું? શું થયું? શું થયું? શું થયું મને કહેતું? હું શું થયું? શું થયું? આ ઘરમાં તમે શેની વાત કરી રહ્યા છો? કંઈ નહીં. મને બધી ખબર પડી ગઈ છે. હા, પણ શેની વાત કરે છે તું? મને કંઈક કહેતો ખબર પડે ને. તો આમ ભોળા શું કામ બનો? અરે આ ઘરમાં બધાને વાત કરી દો ત્યાં સુધી મારી સુધી વાત નહીં પહોંચે. પછી મને છેલ્લે ખબર પડે કે તમારા કારસ્તાન હું છે. અરે પણ મેં કાંઈ કર્યું જ નથી અને તારા સામે તો કાંઈ બોલી જ નથી શકતો. તો ભોળો છો ને. તારી સામે ઊંચા અવાજે ક્યારે મેં વાત કરી છે? કરી શકું છું? બસ હા બસ. આ છે ને ખાલી ખાલી લવારા કરવાનું રહેવા દો. મેં પૂછ્યું ને એનો જવાબ આપો. આ વિદેશ જવાનું ભૂત ક્યાંથી ચડ્યું? હવે ભૂત થોડું કહેવાય. એ તો શું થયું તને? મચ્છર રહેવા દો એની વાત.
તમે તમારી વાત કરો ને. અરે પણ તને મચ્છર કવડે થોડું ચાલે એમ કહું છું. વિદેશ જવાનું કેમ નક્કી કર્યું? અરે એ તો કમાવા માટે જવાનું છે ને, તો એમાં શું થઈ ગયું? તો સારી વાત છે ને, પૈસા ત્યાં બહુ બધા કમાઈશ ને. કમાવા માટે કે ત્યાં રખડવા માટે, કે ત્યાં પછી કોઈ ગોરી મેમને પતાવીને ત્યાં એની સાથે સેટલ એ- થઈ જવાનો વિચાર કર્યો છે? કેવું વિચારે છે આ તું? ગોરી મેમથી કંઈ કમ છે તો હું ગોરી મેમને પટાવા જાઉં? આ પણ એ મારાથી ડબલ ગોરી હોય ને. પણ એવી નથી જોતી મારે. આ બરાબર છે એમ કહું ને. તું સાંભળ મારી વાત. આપણે ભૂપત કાકાને ઓળખી કે નહીં? આ આપણી એ, સોસાયટીમાં દોસ્તો, એવું ના બોલાય, વડીલ કહેવાય. બધા વડીલ જ છે. આ વડીલ જ છે ને તે બધાની. શાંતિ રાખ, શાંતિ રાખ. કોઈને ગાળ નહીં દેવાની આપણે. હું તું શું કહું, એમનો છોકરો જયદીપ એ આવ્યો છે. એ ક્યારે આવ્યો? અરે સાંભળ લે, ભૂપત કાકાની તબિયત હમણાં ખરાબ રહી છે તો એ એની સેવા કરવા માટે અહીંયા આવી ગયો છે. પણ હવે એ પાછો વિદેશ નથી જવાનો, કારણ કે 5 વર્ષમાં એણે એટલું બધું કમાઈ લીધું છે ને કે એની 7 પેઢી ખાઈને તોય ખૂટે નહીં, બોલ. અને એ પાછો ભૂપત કાકાની તબિયત ખરાબ છે. હવે એના ઘરમાં કોઈ બૈરા તો છે નહીં, એટલે હવે એણે એવું નક્કી કર્યું છે કે હું અહીંયા રહીને ધંધો કરીશ. એટલે કે અહીંયાથી માણસોને કોઈને વિદેશ જવું હોય કે કોઈને આવવું હોય, ત્યાં સેટલ કામકાજનું કરવું હોય. બીજાને ચૂનો લગાવીશ એમ? અરે ચૂનો નહીં, કામ કરશે. એટલે પહેલો જ વારો મારો આવી ગયો. મેં એને કહ્યું કે તું મને વિદેશ જવાની વ્યવસ્થા કરી દે. ને તમે હરખ પડોળા થઈને આમ જવા માટે તૈયાર થઈ ગયા. એણે હા પાડી હશે. તો જવાય જ ને. આ રોજ શું કામ? અહીંયા હું કોણ છું? તમારી પત્ની છું. હા, તો- એટલે તમે વિદેશ જશો, ત્યાં જલસા કરશો, અને હું અહીંયા તમારા આખા ઘરનું કામ કરીશ અને અહીંયા પડી રહીશ અને તમારી યાદોના સહારે જીવતી રહીશ. અને તમે 2 વર્ષે આવો, 5 વર્ષે આવો, ત્યાં સુધી મારો રાજ ક્યારે આવશે? મેરે કરણ અર્જુન આएंगे ऐसा એવું મારે નથી કરવું. પેલા મારી વાત સાંભળ, તું મારી વાત સાંભળ. એવું નથી, હું ત્યાં જઈશ તો પછી તને પણ લઈ જઈશ ને. પહેલા હું જાઉં, થોડુંક સેટલ થઈ જાય. અને જો આમ પણ તને ખબર છે ને કે આ મમ્મી અને બેન અને આપણા ઘરના ખર્ચાઓ, તમે બધા રોજ મને આમ કામકાજની જે પ્રેશર કરો છો તો મારાથી નથી થતું, તો પછી અહીંયા રહીને કરો ને જે કરવું હોય તે, ને મૂંગા મરો. આ વિદેશની વાત બીજી વાર કરતા નહીં. અરે પણ ત્યાં અહીંયા પણ કંઈક વધારે કમાય એવો ઓપ્શન તો હોવો જોઈએ ને. કમાવા માટે પહેલા ગુમાવાના, પહેલા પૈસા નાખવાના, જવા માટેની ટિકિટ ખર્ચવાની, ત્યાં જવા માટેનો ખર્ચો કરવાનો, અને પછી એટલા જ કમાઈને પાછા આવવાનું. એટલા જ નહીં, એનાથી ડબલ કમાય. હવે 6-7 લાખ રૂપિયાનો ખર્ચો છે, એની સામે 7 પેઢી ખાય તોય ના ખૂટે એટલો કમાઈ જઈએ તો પછી ક્યાં. એ છે ને, એ જયદીપમાં ટેલેન્ટ હતું એટલે એ કમાઈને આવ્યો. એટલે- તમારામાં કયું ટેલેન્ટ છે? ત્યાં જઈને હું બાથરૂમ સાફ કરવાના છો? હે ભગવાન, આ બૈરીને જ ભરોસો નથી એના ધણી ઉપર કે શું મારામાં ટેલેન્ટ જ નથી? હે, અહીંયા કાંઈ ઉકાળી શકતા નથી ને ત્યાં તમે ફોરેનમાં શું કરવાના? આમ વિચાર તો કરો, વિચાર તો કરો. મને એ અહીંયા હતો ને તો એ હારા લેવલની જોબ કરતો હતો, તો તમે અહીંયા જ કંઈ નથી કરતા તો ત્યાં શું કરવાના હતા? અરે પણ એ મારા કરતાં થોડું વધારે ભણ્યો છે, એટલે હવે જો હું છે ને એનાથી કમ પણ નથી. હું જઈશ ને ત્યાં કરીને બતાવી, તું જોઈ લેજે. વાત કરે છે. અરે પૈસા ક્યાંથી લાવો? આ જવાના જે 7 લાખ રૂપિયાનો ખર્ચો એ ક્યાંથી કાઢશો? મળી જશે ને. ક્યાંથી? આ 1-2 મિત્રોને વાત કરી છે, 2-3 લાખનું વ્યવસ્થા થઈ જશે. બાકી તારા ઘરે ના પડ્યા છે એ. શું બોલ્યા? મારા ઘરેણા? એ પણ હું તમને આપું, એ પણ આ ફાલતુ ખર્ચા માટે. જોયો, મારા દાગીના પર છે ને નજર બગાડતા નહીં તો જોઈ લેજો. અરે પણ હું ક્યાં એ ગુમાવી દઈશ? આમ જો, એકવાર મને જઈને માર વાત સાંભળ, એકવાર ત્યાં જઈને આવીશ એટલે તને છે ને સોનેથી મઢી દઈશ. મારે નથી જોતું ને સોનું, જેટલું છે ને એ રહેવા દો, બાકીનું તમે વાપરો તમારી રીતે. હું મારે એક પણ વસ્તુ આપવાની નથી. મારા પપ્પાને ત્યાંથી આપ્યું છે ને બધું મારું જ છે, અને તમારા મમ્મીને ત્યાંથી આપ્યું છે ને એ પણ મારું જ છે. એટલે મારા દાગીના પર નજર બગાડતા નહીં. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું કે મારું મારા બાપનું, તારું મારું સૈયારું, એવું છે તારું. હે, અમારા ઘરેથી આવીએ પણ તારું. પણ જો તારા દાગીના કદાચ તું નહીં આપે ને તો પણ હું વિદેશ જઈશ, યાદ રાખજે. હા તો વિદેશ જાઓ ને પછી પાછા આવતા નહીં, ત્યાં જ રોકાઈ જજો. હું પણ મારા પિયર વહી જઈશ. રહેવા દે ને, રહેવા દે ને. બાજુમાં ફોટો પણ કોઈની પડાવવા દેતી નથી, ત્યાં ને ત્યાં રહેજો. વળીને રાખ થઈ જાય છે ને આમ તો પાછી હોશિયારી કરે. પણ ત્યાં જવાની જરૂરત શું છે? મને તો વિશ્વાસ જ નથી થતો કે રાજ આટલા બધા પાગલ થઈ ગયા છે કે વિદેશ જવા માટે આવું કરી શકે. હા, સાવ પાગલ થઈ ગયો છે. એને શું જરૂર હતી? તમને ખબર છે ને કેટલી મહેનતે મેં મારા લગ્ન માટે પૈસા ભેગા કર્યા હતા, અને ભાઈએ અમારા જોઈન્ટ એકાઉન્ટમાંથી બધા જ પૈસા વિડ્રોલ કરી લીધા. હા, મને ખબર છે. અને એ બધું ફરજ તો રાજની હોય, તેમ છતાં અરે એ ફરજ ના નિભાવે તો કંઈ નહીં, એ મારા લગ્ન ના કરાવે તો કંઈ નહીં,
પણ એટલીસ્ટ મેં જે પૈસા ભેગા કર્યા છે એ તો ના વાપરે. પણ નહીં, એને તો એ પણ વાપરી નાખવા છે. સાચી વાત કરું ને તો મારી પાસે પણ આવ્યા હતા, મારા દાગીના માંગતા હતા, પણ મેં ચોખ્ખીને ચટ ના પાડી દીધી કે દાગીના તો તમને આજે નહીં મળે ને કાલે પણ નહીં મળે. એટલા માટે જ તમે ના પાડીને એટલે એને મારા પૈસા લઈ લીધા અને વાપરી નાખ્યા. ખબર નહીં ક્યાં ગયા હશે. અરે પણ આવું થોડી થતું હશે. આ છે ને બધું પેલો જયદીપ જ ભડકાવે છે, એના લીધે જ આ બધું કરવા. એ કોણ છે? અરે પેલા ભૂપત દાદા છે ને બાજુમાં આપણા, એમનો દીકરો એ વિદેશમાં જોબ કરતો હતો, પણ આ ભૂપત દાદાની તબિયત ખરાબ થઈ છે ને એટલે એ અહીંયા પાછો આવી ગયો છે. હવે એ અહીંયાથી બધાને બહાર જવા માટેના કાગળિયા તૈયાર કરી આપે છે, એના બદલામાં પૈસા લે છે. અને આ તારા ભાઈને આણે બરાબરના છે ને ચકડીએ છે. અચ્છા, તો ભાઈને વિદેશ જવું છે એમ ને? હવે એને કઈ ઇન્ડિયામાં રહીને ધંધો કરો ને તોય બહુ મોટી વાત છે. વિદેશવાળા જોયા નથી ને. મેં જ કીધું કે એ જયદીપ હોશિયાર હતો એટલે અહીંયા જેટલું કમાતો હતો એનાથી 4 ગણું એ ત્યાં કમાઈ શકે. તમારાથી અહીંયાથી જ કંઈ નથી થતું તો પછી ત્યાં જઈને શું કરવાના છે? પણ સમજવા તૈયાર થાય તો ને. આ ભાઈનું છે ને મગજ બોખલાઈ ગયું છે. આવી રીતે જો બધા જ પૈસા વાપરી નાખશે ને તો ઘરમાં કાંઈ બચશે નહીં. એક તો કમાવું છે નહીં, બસ શોર્ટકટ ક્યાંથી થાય છે એ વિચારવાનું. અરે મને તો વિચાર એ આવે છે કે અહીંયાથી એ જો જતા રહ્યા વિદેશ તો પછી આપણા બધાનું શું થશે? ત્યાં જઈને ફોન નહીં ઉપાડ્યો તો? મને તો એવું થાય છે કે એકવાર જતો રહે ને તો સારું. કેવી વાત કરો છો? હા તો શું, આવી રીતે અહીંયા આપણું સેવિંગ કરેલું હોય એ પણ વાપરી નાખે ને એના કરતાં બેટર છે કે જાતે કમાઈને જાતે ખાય. હા પણ એ જતા રહેશું તો અત્યારે આપણી પાસે કંઈ નથી બચ્યું, પછી આપણે શું કરશું અહીંયા? જો મને તો એમ થાય છે કે એને ગમે તે રીતે સમજાવવું પડશે. આવી રીતે ચાલશે ને તો નહીં ચાલે. એને વિચારવું જોઈએ કે આપણા ઘરમાં એ કમાવનાર એક જ વ્યક્તિ છે તો આપણું ઘર કઈ રીતે ચાલશે? જો એ આવા બધા ખર્ચા કરશે ને આવું બધું કરશે તો આપણે શું કરશું? મને તો કંઈ સમજાતું નથી. હવે હું શું કરીશ નહીં, કારણ કે મારું તો જેટલું સેવિંગ હતું ને એ બધું ભાઈએ ઉડાવી દીધું. ખબર છે, જાણું છું કે તમને સૌથી વધારે દુઃખ થયું છે, કારણ કે આવી રીતે આપણે બચાવ્યા હોય ને એ પૈસા જતા રહે ને તો દુઃખ થાય. પણ હું પણ શું કરી શકું? અને સમજાવવા છતાં એ સમજવા તૈયાર નથી. એને બુદ્ધિ છે, અક્કલ છે તો એ સમજે. એને અક્કલ હોત તો આ ધંધો કર્યો હોત એને અક્કલ હોત તો આવા વિદેશમાં કોઈ જ કારણોસર જવાના સપના જોયા હોત. એનામાં કંઈ ટેલેન્ટ છે કે વિદેશમાં જઈને પણ કંઈ ઉખાડી શકે? મેં તો એ જ કીધું કે ત્યાં જઈને છે ને ખાલી બાથરૂમ સાફ કરશો, એના સિવાય તમે કાંઈ નથી કરી શકવાના. એ પણ કરે તો શું છે? એ પણ નથી થાય એમ એનાથી. એ જ તો કહું છું, પણ એના મગજમાં કઈ વાત ઘૂસે તો ને. એકનો એક લવારો કરે છે. બસ હું વિદેશ જઈશ, બહુ બધા રૂપિયા કમાઈશ, આ જયદીપની જેમ આપણી 7 પેઢી બેઠા બેઠા. હવે જયદીપ હશે, કમાતો હશે, આપણે શું લેવા દેવા એનાથી? આપણે આપણા ઘરનું જુઓ ને. પણ હવે નથી સમજતા તો હું પણ શું કરું? આ મમ્મી કઈ સમજાવે ને તો કઈ થાય. હા, મમ્મીનો જ વાંક છે. હાથ પર હાથ મૂકીને બેઠા રહે. એમ નહીં કે આપણા દીકરાને સમજાવીએ. નાનેથી જે કરે ને કરવા દીધું છે મમ્મીએ એને. એટલે જ તો આટલા જિદ્દી થઈ ગયા છે. એટલે જ તો જોબમાં પણ કઈ કહીએ ને તો આ જોબ મને નહીં ફાવે, પેલી મને નહીં ફાવે, આમ કમ્ફર્ટેબલ ઝોન કે ને કમ્ફર્ટેબલ ઝોનમાંથી એને બહાર જ નથી આવવું. અને હવે આવા મોટા મોટા સપનાઓ જોઈએ છે કે વિદેશ જઈશ ને બંગલા ગાડી લઈશ ને તમને લોકોને ખુશ રાખીશ ને મને તો કહે કે તને તો હું સોનેથી મળી દઈશ. હવે મળ્યા જ છે. આવી રીતના સપના જોઈએ કાંઈ ના થાય અને વાતો કરીએ પણ કાંઈ ના થાય. એ આજુબાજુવાળા ભાઈ કોઈ વિદેશ ગયા હોય ને કમાયા હોય ને તો એવું જરૂરી નથી કે આપણે પણ જઈને આપણે પણ કમાઈએ જ. સાચી વાત છે. હવે આટલા તમે જે સેવિંગ્સ કર્યા હતા, આઈ થિંક 4 થી 5 લાખ રૂપિયા હતા, એ બધા પૂરા થઈ જશે તો એટલા પણ જશે. પછી તમારા લગ્ન વખતે શું કરશું? બધા પાસે ભીખ માંગશું. અને તમને ખબર છે એને 3 લાખ તો બહારથી ઓછીના કર્યા છે. હવે એ તો જતો રહેશે, પછી આપણે બધાને લેણદાર આવીને ઊભા રહેશે તો કોને કોને જવાબ આપો? વેચવાના તમારા દાગીના, બીજું શું? જો મારે મારા દાગીના નથી વેચવા. કંઈ થાય એમ નથી આ વસ્તુનું. તમારો છોકરો ક્યાં છે એમ કયો મને પહેલા. કેમ મારા છોકરાનું શું કામ છે તમારે? મારે તમારા છોકરાનું કામ હોય ને એટલે જ હું અહીં આવ્યો હોય. છે ક્યાં બોલાવો તો અંદરથી એને? એ બહાર ગયો છે. બહાર ક્યાં ગયો? ખબર નહીં, કામ? કંઈક કામે ગયો હોય. હા, લોકોના રૂપિયા પડાવી લીધા છે પછી એને તો કામ હોય જ ને.
રૂપિયા પડાવી લીધા? એ તો સારી નોકરી કરે છે. હારી નોકરી કરે છે. વિદેશમાં શું કરતો હોય શું ખબર. અહીંયા આવીને લોકોને ફોલાવે છે કે હું તો વિદેશમાં હારી નોકરી કરું છું, તમને નોકરી અપાવીશ ને આવા ધંધા કરવાના જાકુબના. તો એ બાબત છે ને બેન, મને કાંઈ ખબર નથી. એ નોકરી સારી કરે છે એમ કહે છે વિદેશથી વહી આવ્યા પછી. વિદેશથી વયો શું કામ આવ્યો એને હારી નોકરી કરતો તો? હું અહીંયા બીમાર રહું છું ને એટલે વહી આવ્યો છે. એ હંધાય બાના કાઢશે બરાબર. તમારા છોકરાને 100 વાતની એક વાત કહી દેજો કે રૂપિયા મારા જે લીધા છે ને એ તો એને પાછા દેવા પડશે. પણ હું ક્યાં ના પાડું, લીધા હશે તો દઈ દે, પણ મને એ વાતની કાંઈ ખબર નથી. તો ખબર રાખો આપણો છોકરો શું કરે છે ને એ મારા છોકરાને ભરમાવ્યો છે એને કે હું તો વિદેશમાં હારી નોકરી કરું છું પણ મારા બાપા માંદા પડી ગયા ને એટલે હું અહીંયા વયો આવ્યો. તારે ત્યાં નોકરી કરવી હોય ને તો મને રૂપિયા દે 7-8 લાખ રૂપિયા, એટલે હું તને ત્યાં મોકલી દઉં, તું ત્યાં નોકરી કરજે એને. એટલે અમારો અક્કલ મઠો ઘરમાં બચત હતી ને એ જઈને દઈ આવ્યો. એમાં હું કરું? મારી થોડી કંઈ ભૂલ છે? છોકરા શું કરતા હોય. આપણે ધ્યાન રખાય કે આપણો ગગો શું કરે છે. અરે પણ હું તો પથારીમાં સૂતો હોય, એમાં ક્યાં ધ્યાન રાખવું? એ વયો જાય ને સાંજે આવે તો પૂછાય ને તું આખો દી ક્યાં જાશો, સાંજે આવીશો, હું ધંધા કરશો? એ કહે છે હું તો નોકરી સારી ગોતી લીધી છે. એ આ લોકોને છે ને ટોપીઓ ફેરવવાની નોકરી ગોતી લીધી છે અને રૂપિયા આવે મફતના, કાંઈ મજૂરી કરવી નહીં. આ એક મારા છોકરાને બાટલીમાં ઉતાર્યો, કાલે કોઈક બીજાને બાટલીમાં ઉતારશે. આમ કરીને હંધાઈના લાખો રૂપિયા લઈ અને ક્યાંય તમારો છોકરો વયો જશે. મારો છોકરો એવો છે નહીં, પણ આ તો તમારા છોકરાને વિદેશ જવું હોય તો કંઈક શીખામણ આપી હોય. શિખામણ આપ્યું હોય ને તો સારું છે. એ પોતે જઈને આવ્યો છે ત્યાં, તો એમ ન કે તું મને રૂપિયા દેજે ને હું તને મોકલી દઉં ને એમ. પણ ત્યાં જવું હોય તો રૂપિયા તો પહેલાં ઓલા લોકોને આપણે ભરવા પડે ને. તમે ભર્યા હતા? એ બધું કમ્પ્લીટ કરીને જ ગયો તો. ઓલું કંઈક કહે છે ને કે વિઝા કરાવવાના હોય, ત્યાં ઉતરવાનું પછી કંઈક બધું હોય. તો વિઝા કરાવવાના ને એ બધું હોય ને તો જવાનું છે મારા છોકરાને. તો મારા છોકરાની સહીયું બયું બધું ન જોઈ તમારો છોકરો એટલો શું કામ દોડે છે? મોકલવાનો છો મારા છોકરાને તો. હવે મેં તમને કીધું એમ, મને આ વાત વિશે કાંઈ ખબર નથી, એટલે મારે એની વાત કરો ને એ હાવ નકામું છે. આ તમને કાંઈ ખબર નહોતી ને, હવે મેં ખબર પાડી ને તો હવે એ ખબર રાખજો ને તમારા છોકરાને કહી દેજો કે એમના રૂપિયા લીધા છે ને જાગૃતિબેનના એ પાછા દઈ દે, નકર હારા બાટ રહે નહીં. સારું, હું મારી રીતે પૂછીશ હાસું શું છે ખોટું શું છે. પૂછ્યા વગર તો શું ખબર હવે. હા એટલે રૂપિયા પાછા નહીં દે ને તો આગળ હું કરવું ને એ કરતાં મને આવડે છે એટલો વિચાર કરી લેજો. 2 બાપ દીકરાને પછી હું જેલમાં પુરાવી દઈ, હું કોઈનું નહીં વિચારું. સારું, પણ હવે એ આવે તો હું વાત કરી, બાકી બને ત્યાં સુધી મારો છોકરો આવું ખોટું કરે નહીં. એ તો બધાને છે ને પોતાના છોકરા હારા જ લાગતા હોય. મને મારો છોકરો છે ને હારો જ લાગે છે. મારો છોકરો તો બહુ ડાયો છે, મારો છોકરો તો બહુ ડાયો છે. પણ ઘરમાં ડાયો રહેતો હોય ને બહાર છે ને જાકુબ ના કરી આવતો હોય ને એટલી કોઈને ખબર ન હોય. તો પછી તમારો છોકરો આ બાબત કંઈક ખોટું બોલતો હોય એવું હોય. લે ઉપરથી એક તો અમારા રૂપિયા ગયા ને ઉપરથી અમને ખોટા કહેવાના. જબરું. હા આ તો સારું ભાઈ, હું આવે ને એટલે સમજાવીને પૂછી જોઈશ ને લીધા હશે તો દઈ દે, બીજું શું. લીધા છે નહીં અને લીધા જ છે ને રૂપિયા દેવા જ પડશે ગમે તે કરીને. તમારા છોકરાને વેચાઈ જાવ હોય તમારો છોકરો વેચાઈ જાય, તમારે વેચાવ હોય તમે વેચાઈ જાજો હારવાર. બાકી રૂપિયા હું લીધા વગર મૂકવાની નથી, એટલું યાદ રાખજો. હાલો અત્યારે તો જાઉં છું, છોકરો આવે ને એટલે મને બોલાવો તરત. હા હા સારું. પછી હું વિદેશમાં જઈશ, એટલા બધા પૈસા કમાઈશ, એટલા બધા પૈસા કમાઈશ ને કે ઘરમાં બધાની બોલતી જ બંધ થઈ જશે. પણ અહીંયાથી પ્લેનમાં બેસીને જવાનું. પ્લેનમાં બેસે તો કેવું લાગતું હશે? ક્યાં? મગજ ગયું લાગે છે. ના ના, મગજ શું જાય? તો આ શું કરી રહ્યા હતા? સપનાઓની દુનિયામાં હતો કે હું વિદેશ જઈશ. સપનાઓની દુનિયામાંથી છે ને બહાર આવી જાઓ અને આપણી રિયાલિટી છે ને એને એક્સેપ્ટ કરો. રિયાલિટીને એક્સેપ્ટ જ કરી લીધી છે, પણ એને કહેવાય ને
રિયાલિટીમાંથી જે સપનાઓ જોયા છે એને પૂરા કરવા માટે જોવા તો પડે ને. હું વિદેશ જઈશ, બહુ બધા પૈસા કમાઈશ, પછી તારા માટે કહેવાય ને કે જેટલી ખુશીઓ છે ને એટલી બધી તારા કદમોમાં નાખી દઈશ. તમારા વગર અરે મારા વગર તો થોડો સમય જ રહેવાનું છે ને. હે તમને ખબર છે ને કે હું મારા મમ્મીના ત્યાં નથી જતી. એનો મતલબ સમજ પડે છે? એક રાત રોકાવા નથી જતી એનો મતલબ સમજ પડે છે? નહીં પડતી હોય ને, કારણ કે તમને ક્યાં ફરક પડે છે? તમને તો તમારા સપનાઓથી વિદેશ જવાથી મતલબ છે ને, તમારી પત્નીથી થોડી મતલબ છે. અરે તું આવું શું કામ બોલે છે? હું જાણું છું કે તું મારા વગર નથી રહી શકતી, પણ હું કોના માટે કરી રહ્યો છું? આપણા બંને માટે જ કરી રહ્યો છું ને, કે આપણું ભવિષ્ય ઉજળું બને. જો સાચું કહું ને તો ઘણીવાર તું કોઈ વસ્તુ માગે છે તો હું તને આપી નથી શકતો ને, તો મને પોતાને પણ દુઃખ થાય છે તો યાર. હું નહીં માંગીશ ને. પ્રોમિસ કરું છું તો કે આજ પછી એવી કોઈ વસ્તુ નહીં માંગુ કે તમે આપી નહીં શકો. અરે જે હશે ને એમાં ચલાવી લઈશ. અરે શું કામ નહીં માગે? તું મારી પાસે નહીં માગે તો કોની પાસે માગીશ? જો પણ જે વસ્તુ માંગવાથી એ વસ્તુથી તમે મારાથી દૂર થતા હોય ને, તો મને એવી કોઈ વસ્તુ નથી જોઈતી. મારા માટે માણસ મહત્વનો છે, વસ્તુ નહીં. જો હું જાણું છું, પણ છે ને ત્યાં જઈશ ને તો હું પૈસા વધારે કમાઈશ. હજી સંધ્યાના લગ્ન પણ આપણે કરવાના બાકી છે. હવે મમ્મીની દવાના ખર્ચા, 2 પૈસા આપણે કમાઈશું તો આપણા માટે જ છે ને. હું આપણા બધાના માટે જ જઈ રહ્યો છું ને. એ બે પૈસા અહીંયા જ કમાવો ને, શું કામ દૂર જવું છે? આ પરિવાર વગર છે ને રહેવું જેટલું સહેલું લાગે છે ને એટલું સહેલું નથી. આ સપનાઓ જોઈએ ને ત્યારે બધું સારું લાગે, પણ ત્યાં જઈને વેઠશું ને ત્યારે ખબર પડશે. તું કહે છે બધી વાત સાચી છે, પણ જો મને ખબર છે. છોરાજ, અમે કોઈ નથી ઈચ્છતા કે તમે આવી રીતે વિદેશ જાઓ અને અમારાથી દૂર થાઓ. તમે જ વિચારો ને કે આ ઘર તમારા વગર કેવું થઈ જશે. અમે 3 જણા એકલા. તમે વિચારો ને કે અમે કઈ રીતે રહેશું. કાલે ઉઠીને રાતે કોઈ પ્રોબ્લેમ આવી કે ઘરમાં બાને કંઈ થઈ ગયું તો અમે 2 જણા કઈ રીતે દોડશું? તમે કેમ અમારું નથી વિચારતા? જો હું વિચારું છું, તમારું જ વિચારું છું, તો આવી બધી વાતો કરીને મારા મનને છે ને આમ તું દુવિધામાં નહીં નાખ. જો એવું કંઈ નહીં થાય, આપણે જેવું વિચારીએ ને એવું થાય. શા માટે એવું વિચારે છે? સારું વિચાર ને કે ભવિષ્યમાં આપણે બધી આપણી સમસ્યાઓ દૂર થઈ જશે, આપણે પૈસાવાળા થઈ જઈશું. આવું બધું વિચારે છે, આ માટે તું નેગેટિવ વિચારે છે. નેગેટિવ નથી વિચારતી. આ જ્યારથી તમે આ જવાની વાત કરી રહ્યા છો ને ત્યારથી મને અંદરથી કંઈ સારું ફીલ નથી થતું. એવું લાગે છે કે કંઈ ખોટું થવા જઈ રહ્યું છે. પ્લીઝ જો તમે મારી વાતને સમજો. રાજ, આપણે કંઈ નથી જોઈતું, જેટલું છે ને એટલામાં ચલાવી રહીશું અને બધા ખુશ છીએ. આ બેનભાઈના લગ્ન થઈ જાય પછી તો આપણે શું પ્રોબ્લેમ હોઈ શકે? આ થોડામાં બી ખુશ રહીશું. જો રાજ, પ્લીઝ આવી રીતે અમને મૂકીને જવાની વાત નહીં કરો. ઠીક છે. ત્યાં ગયા ને પછી તમે પાછા નહીં આવ્યા તો મારું કોણ? અરે તું પણ જો મારી વાત સાંભળ. તું છે ને બેસી જાય મારી પાસે, શાંત થઈ જા. આમ છે ને ગભરાવાની જરૂર નથી. અને હું કંઈ ત્યાં જઈને બીજા લગ્ન નથી કરી લેવાનો. શા માટે એવું વિચારે છે તું? લગ્નની વાત નથી, પણ કંઈ નહીં બનવાનું બની ગયું તો? જો રાજ, મને છે ને બધા ખોટા ખોટા વિચારો આવે છે, એટલે પ્લીઝ હજી એ વિચારી લો. ઠીક છે, બસ ઠીક છે. નહીં જઈએ આપણે, નહીં જઈએ. અત્યારે શાંત થઈ જા, નહીં જઈએ. ભૂપતભાઈ, અંકલ. હા બોલો ને. મારું નામ ફાલ્ગુની છે. હા. જો તમારા દીકરાએ છે ને રાજ પાસેથી પૈસા લીધા છે, આઈ થિંક 8 લાખ રૂપિયા. કંઈ એને વિદેશ મોકલવા માંગે છે ને એવું બધું કંઈક છે. પણ જો અમારે એમને કંઈ વિદેશ નથી મોકલવા. અમને છે ને અમારા પૈસા પાછા જોઈએ છે. એમાંથી કેટલાક રૂપિયા એણે બહારથી એડજસ્ટ કર્યા છે અને કેટલાક રૂપિયા મારા નરનબાના છે, જે એમણે પોતાના લગ્ન માટે ભેગા કર્યા હતા. અમારા ઘરે એટલા બધા કંઈ રૂપિયા નથી કે અમે આવી રીતે આપી દઈએ. તમે બસ અમને અમારા પૈસા આપી દો એટલે અહીંયા વાત પૂરી થાય. મને વાતની બધી જ ખબર છે, શું થયું છે શું નહીં. એટલે તમે છે ને
એ રૂપિયા માટે ઉપાધિ નહીં કરો, અમે વહેલી તકે આપી દઈશું. જો અમને અમારા રૂપિયા આપી દો એટલે અહીંયા વાત પૂરી થાય. અને જયદીપ ક્યાં છે? એને બોલાવો ને. એ અમારો ફોન નથી ઉચકતો. અમારે એની સાથે વાત કરવી છે કે એણે પૈસાનું શું કર્યું છે. જો એણે કંઈક ટિકિટ કરાવી હોય ને તો કેન્સલ કરાવવી છે. મારી વાત સાંભળો, એ મારો પણ ફોન નથી ઉપાડતો અને ઘરે ક્યારે આવે ને ક્યારે જાય ને એ વાતની પણ મને ખબર નથી. એટલે તમે ઉપાધિ નહીં કરો. એણે શું કર્યું છે ને એ બધી મને ખબર પડી ગઈ છે. એટલે મેં તમને કીધું ને તમારા પૈસા તમને મળી જશે. તો તમે કહો છો, પણ જ્યાં સુધી અમારી મૂડી અમારા હાથમાં નહીં આવે ત્યાં સુધી અમને તો ચિંતા રહે જ ને. જો અમારી પાસે એટલી બધી સેવિંગ્સ નથી. આ જે કંઈ પણ હતું ને તે એટલું જ છે. જો એ જતું રહેશે ને અમારા હાથમાંથી તો અમારી પાસે કંઈ નહીં બચે. અને એમાં પણ જો રાજ અમને બધાને મૂકીને જતા રહેશે ને તો અમે શું કરશું? તમે વિચારો ને કે અમે 3 લેડીઝો એકલી રહીએ છીએ. કેવી રીતે ઘર ચલાવશું અને કેવી રીતે રહીશું? જો તમે સમજી શકતા હો ને તો પ્લીઝ તમારા દીકરાને ફોન કરો અને એને સમજાવો કે અમારા રૂપિયા પાછા આપી દે. મારી વાત તમે સાંભળો. મારા દીકરાએ જે કર્યું છે એ હું તમને જણાવવા નથી માગતો, પણ વહેલી તકે તમને તમારા રૂપિયા મળી જશે. મારી ઉપર વિશ્વાસ રાખો. મને તો પ્લીઝ આજે ને આજે જ તમે તમારા દીકરાને પાસેથી પૈસા લો અને અમને આપી દો. એટલે અમારે છે ને અમારી નરનબાનું પણ સગપણ કરવાનું છે, તો અમને આગળ ખબર પડે કે અમારે શું કરવું છે. હા, પણ તમારી વાત સાચી છે. મને આ વાતની ખબર પડી ને એટલે મેં મારી રીતે બધો બંદોબસ્ત કર્યો છે. જો બને ને છોકરો આવી જશે તો અમે આજ ને આજ આવશું, નકર કાલે તમારા પૈસા પાકા. જો તમે પાડોશી છો એટલે તમારા પર વિશ્વાસ કરું છું કે અમારા પૈસા અમને પાછા મળી જશે. બાકી મને તો હવે વિશ્વાસ નથી આવતો. અને બીજી વાત એ કે તમે તમારા દીકરાને જેવા પણ મળો ને, કાં તો એ તમારો ફોન ઉચકે ને તો એને કહી દેજો કે અમારે રાજને વિદેશ નથી મોકલવાના થતા. એટલે એ જે ટિકિટ કે કંઈ પણ કરાવવાનું હોય ને એ કેન્સલ રાખે. અરે એમાં વિદેશ મોકલવાનો સવાલ જ નથી રહેતો. મેં તમને કીધું કે તમને તમારા પૈસા મળી જશે, મતલબ મળી જશે, બસ. ઠીક છે, તમારા પર વિશ્વાસ કર્યું છું. બને એટલા જલ્દી પૈસા પાછા અપાવજો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હવે તમે જ કાંઈ સમજાવો રાજને. આવી રીતે બેનબાના પૈસા લઈ લીધા અને વિદેશ જવાની વાત કરે છે. મને તો બહુ ચિંતા થાય છે. એ ત્યાં કઈ રીતે શું કરશે? તો એ શું કરશે એને રહેવા દો ને, આપણે શું કરશું? આ જો બે બાપ દીકરો આવ્યા. તમે જ છો ને જયદીપ, જેણે પૈસા લીધા છે રાજ પાસેથી? 8 કે 7 લાખ રૂપિયા. જો અમારે છે ને એમને કશે નથી મોકલવા. પ્લીઝ તમે અમને અમારા પૈસા પાછા આપી દો. હા ને, તમારે એકવાર ફેમિલી જોડે તો વાત કરવી જોઈએ કે નહીં? આમ ડાયરેક્ટ તમે પૈસા લઈ લીધા, એમ કોઈના પૈસા લેવાતા હશે? જો એ પૈસા પાછા આમના છે, પોતાની પર્સનલ સેવિંગ્સ. અમારે એ પૈસા કોઈ વિદેશ મોકલવા માટે વાપરવા નથી. અમને પૈસા પાછા આપી દો, અમે રાજને સમજાવી લેશું. પેલા રાજને બોલાવો ને. હજુ પૈસા જોઈએ છે? હવે અમારી પાસે પૈસા નથી. હા, વાત તો સાંભળો, ખાલી એક વાર બોલાવી લો ને એમને. કેમ હજી તારે એમ કેવું છે કે તને બીજી જગ્યાએ મોકલું ને એમ તેમ કાંઈ? કે પછી અહીંયા સિટીમાં કાંઈ ખારી નોકરી અપાવવાની એવું કંઈક છે લોચા લાપસી તારા? રાજ આવો તો. અરે જયદીપ, તું અહીંયા? લે, કેટલો ખુશ થઈ ગયો જોઈને, જો તો ખરી. ખુશ જ થાવ ને. હા, હવે તૈયારી થઈ ગઈ છે ફૂલ ટુ ફૂલ. અમારે જવાનું છે ને વિદેશ, એની તૈયારી. શું કઈ સમાચાર આપવા આવ્યું છે તું? મેં ના કહી છે ને તમને કે તમારે મને છોડીને કશે નથી જવાનું. કેમ આવી વાત કરો છો? તમને સમજ નથી આવતી? આ ઘરમાં 3 લેડીઝો એકલી રહેશે અને તમે વિદેશમાં રહેશો. એક મિનિટ, જે હોય તે. તમારે વિદેશ જવું હોય તો વિદેશ જાઓ, અહીંયા રહેવું હોય તો અહીંયા રહો. મને મારા પૈસા મને આપી દો એટલે હું છૂટી થાઉં. અરે પણ તારા પૈસા હું આપી દઈશ ને, તું શા માટે ચિંતા કરે છે? ઓ ભાઈ, અહીંયા મહિને 1000 રૂપિયા એને કંઈક ખરીદી કરવા માટે લેવા હોય ને કટલરી, તોય તું નતો દેતો, તો તું શું આપવાનો હતો પછી બીજું? જો બેનબાના પૈસા આવી રીતે નહીં લેવાય. એમણે જાતે મહેનત કરીને ભેગા કર્યા છે. તમને શરમ નથી આવતી? આ લોકો કંઈક વાત કરવા આવ્યા છે. હવે તમે લોકો બોલશો કે ઊભા જ રહેશો? અરે પણ એ લોકો મને કહેવા માટે જ આવ્યા છે. તું શાંતિ રાખ ને થોડી વાર, મને વાત કરવા દે ને. તું શું કામ વચ્ચે ડબડબ કરે છે? તારા પૈસા તને મળી જશે. એક બોલી જ નહીં. 7 લાખ રૂપિયા આપ્યા છું ને હવે એમને બોલવા દે.
એક મિનિટ બધા શાંત થઈ જાઓ. પહેલા આ લોકોની વાત સાંભળો. જયદીપ બોલે કે આ લોકોનું ચાલુ જ રહેવાનું છે. જો રાજ, વાત સાંભળ. તું જે સપના જોવો છે ને, તારા સપના સાકાર નહીં થાય. એટલે તમે કહેવા શું માગો છો? શું કહે છે અંકલ? જો વાત એમ છે કે મેં તારી પાસેથી જે પૈસા લીધા હતા વિદેશ જવા માટે, અને તને મેં જે પણ બધું કીધું હતું કે નોકરીએ લગાવી દઈશ, અને એ બધી વાત ખોટી હતી. કરી લો વાત. કીધું તું ને, આમ કોઈના ઉપર વિશ્વાસ ન કરાય, પણ નહીં, આપણને તો દુનિયા ઉપર ગાંડો વિશ્વાસ છે. પણ એટલે- આપણા પૈસાનું શું? ગયા એ પૂછવાની વસ્તુ છે. ગયા. આ જે અરે શાંતિ મોડું રાખો ને એક થાય છે. મિનિટ. અને તે તું આ શું બોલી રહ્યો છે કે તે મને ખોટું કહ્યું હતું? હા, તો પછી આ મારી પાસેથી પૈસા શા માટે લીધા તે? જો ભાઈ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ આ ભૂલ પાછળનું મારું કારણ એ હતું કે મારા પપ્પાની તબિયત બહુ ખરાબ હતી, અને એના માટે મને પૈસાની બહુ જરૂર હતી. અને વિદેશથી હું આવ્યો હતો, પણ ત્યાંથી કંઈ કમાઈને નથી આવ્યો. અને એ વખતે તું મને મળી ગયો એટલે મારા મગજમાં એ બધો પ્લાન રચાઈ ગયો. બસ લાલચને કારણે, અને એ પણ મારા પપ્પાના ઈલાજને કારણે. અને મેં બસ તને ખોટા સપના બતાવી દીધા અને તારી પાસેથી પૈસા લઈ લીધા. પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારો ઈરાદો ખોટો નહોતો, પણ રસ્તો બહુ જ ખોટો હતો. જો જયદીપ, તે આ બહુ ખોટું કર્યું છે. અને તે મને એમનેમ કહ્યું હોત ને તો પણ હું પૈસાની મદદ કરત. હા, તને ખબર છે મારા આખા પરિવારની વિરુદ્ધ જઈને મેં પૈસાનું કેવી રીતે એડજસ્ટ કર્યું છે? અડધા પૈસા બહારથી ગોત્યા ને અડધા પૈસા મારી બહેને જે સેવિંગ કરી હતી ને એના અકાઉન્ટમાંથી ઉપાડી લીધા છે. આમ કરીને મેં તને પૈસા આપ્યા હતા. આ વિચાર્યું કે આ પૈસા તને દઈને હું પણ વિદેશ જઈ તારા જેટલા પૈસા કમાઈશ એટલે આ લોકોની જરૂરિયાત પૂરી કરી શકું, આ બધાને ખુશ રાખી શકું. પણ ભાઈ, મારી વાત સાંભળ. મારા દીકરાએ જે કાંઈ કર્યું છે એ ખોટું જ કર્યું છે. પણ હું તને એટલું જ કહેવા માગું છું કે મારા ઓપરેશનમાં છે ને ખાલી 2 લાખનો જ ખર્ચો થયો છે, અને બીજા પૈસા હું પાછા લઈને આવ્યો છું. અને બાકીના 2 લાખ રૂપિયા હું ધીરે ધીરે આપી દઈશ. તમે ચિંતા નહીં કરતા. અને આ જે મેં કર્યું છે, મને ખ્યાલ છે મેં બહુ જ ખોટું કર્યું છે. અને જો વિદેશ જઈને આવ્યો છું ને, તો એક વાત શીખીને આવ્યો છું કે વિદેશમાં કંઈ નથી રાખેલું ભાઈ. વિદેશમાં કાંઈ નથી. આપણા જેવા લોકો માટે બસ કાળી મજૂરી છે, બસ. એના કરતાં આપણું ભારત, આપણું શહેર સારું છે. અહીંયા જે રૂપિયા કમાઈશું, પરિવારની સાથે રહીશું, એ જ સાચી મૂડી છે. ઠીક છે, જો આ 2 લાખ રૂપિયા તારાથી થાય ને એ રીતે આપતો રહેજે. અરે યાર, અમે પાડોશી છીએ. તે મને કહ્યું હોત ને તો હું તને આમને હેલ્પ કરવા આવી જાત. પણ ત્યાં ખોટા સપના બતાવીને છતું કોને તું મારી લાગણી સાથે રમ્યો છે. પણ કંઈ નહીં, તને તારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે ને તો મારા માટે એ જ બહુ છે. હવે હું આ શહેરમાં જ રહીને સારી નોકરી ગોતીશ, વધારે પૈસા કમાવાને એવી રીતે. હવે મારે વિદેશ નથી જવું. સારું ભાઈ, પૈસા તારા છે ને વહેલી તકે આપી દે છે, રજા લઈએ. કઈ વાંધો નહીં. હા, પ્લીઝ માફ કરજો. રાજ, અમે બધા પણ તારી માફી માંગીએ છીએ. જો તમારે જો મારી વાત સાંભળ. આ તે જે વિચાર્યું તે તો અમારા સારા માટે જ વિચાર્યું, પણ અમે લોકો જ વધારે દબાણ કરતા હતા કે વધારે પૈસા કમાવો, અમારી જે જરૂરિયાત છે બધી પૂરી કરો. જો એના કરતાં અમે લોકો પણ નાનું મોટું કામ કરીએ ને તો બધું સરખું થઈ જાય. જો સાચી વાત છે ભાભી. તમને લોકોને જે ઠીક લાગે એ કરો, પણ હવે હું પણ કોઈ સારા પગારની નોકરી ગોતવાની કોશિશ કરીશ. પણ હવે મારે વિદેશ નથી જવું. અહીંયા ઘરે રહીને જ તમારી બધાની સાથે બસ રહેવું છે. હેપી ફેમિલી. હા,